નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડના ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓનો એક જ પ્રશ્ન છે કે હવે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એ રિઝલ્ટની તારીખ વિશે આપણે વાત કરીશું। એ પહેલાં તો દોસ્તો હું તમને જણાવી દઉં કે તમારે તમારા મોબાઈલમાં જાતે જ બોર્ડનું રિઝલ્ટ જોવું હોય અને રિઝલ્ટની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ક્યાંથી તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો। તો રિઝલ્ટ માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં બીજી પણ લિંક આપી છે, જ્યાંથી તમે ક્લિક કરીને રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો। બંને લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો, અહીંથી તમારે ધોરણ 10નું રિઝલ્ટ જોવું હોય તો ધોરણ 10 વાળા પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ જોવા માટે તમારે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। દોસ્તો, અત્યારે હું ધોરણ 10 માટે ધોરણ 10 વાળા પહેલા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે STD10 રિઝલ્ટ 2026। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર ટાઈપ કરવાનું બોક્સ આવશે। ત્યાર પછી ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। નીચે દોસ્તો રિઝલ્ટને નામ ઉપરથી જોવું હોય તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો। દોસ્તો, અહીંયા તમને અલગ અલગ 2-3 લિંક આપી છે, કારણ કે જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, સગા સંબંધીઓ બધા એકસાથે વેબસાઇટ ઓપન કરતા હોય એટલે રિઝલ્ટ ઘણી વખત ઓપન થવામાં બહુ વાર લાગે, વેબસાઇટ છે ક્રેશ થઈ જતી હોય। એટલે તમને અહીંયા અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે, જેથી તમારું રિઝલ્ટ ઝડપથી માત્ર 4-5 સેકન્ડમાં ઓપન થઈ જાય અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો। માટે ખાસ www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો અને રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે તમે સૌથી પહેલાં આ વેબસાઇટમાંથી રિઝલ્ટ જોઈ શકશો। હવે દોસ્તો, આપણે વાત કરીએ કે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। તો દોસ્તો, મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। માટે તમે ચેક કરતા રહેજો। જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે સૌથી પહેલાં તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમારું રિઝલ્ટ જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। મને દોસ્તો વિશ્વાસ છે કે તમારા બોર્ડના પેપર ખૂબ સારા ગયા હશે, તમારું રિઝલ્ટ પણ સારું આવે એવી શુભેચ્છા સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।